સમીકરણ યુગ્મ 2x + 7y = 10 અને 5x + cy = 18 ને અનન્ય ઉકેલ હોય. અનન્ય એટલે સમજાઈ ગયું? જો 2x + 7y = 10. આ બાજુ બરાબરની આ બાજુ છે. જો બરાબરની આ બાજુ હોય તો બીજાની અંદર બરાબરની આ બાજુ રાખો, કાંઈ વાંધો નથી. પેલા વાળાનો વાંધો ન, મને શું વાંધો છે? કાંઈ નથી. બીજું સમીકરણ છે એને પકડો સાહેબ, 5x + cy = 18. હવે મને એટલી ખબર પડે અનન્ય ઉકેલ હોય ને તો પેલું ભાગ્યા બીજું અને પેલું ભાગ્યા બીજું એ હંમેશા સરખા ન હોય. બરાબર છે? અનન્યની શરત મેં પહેલા જ સમજાવી, પણ કઈ વારે ઘણી એમસીક્યુ ની રીતે ગણતા હોય તો ત્યાં પછી b1/b2 ≠ a1/a2 તો અહીં લખ્યું છે પેલા upon બીજું પણ ઇક્વલ ટુ ન હોય. હાલો 5 7 કેટલા થશે? વચ્ચે નોટ ઇક્વલ ટુ. જો c ઉપર છે બગડું નીચે આવે એટલે અહીંયા શું થઈ ગયું? c નીચે આવશે 2 અને 5 7 35. 35 ના અડધા સાહેબ, 35 ના અડધા કેટલા થાય? 17.5. એટલે c ની વેલ્યુ 17.5 નહીં હોય. c ની વેલ્યુ 17.5 એટલે ઓપ્શન નંબર c થઈ ગયો. બરાબર છે? ઓલી બે તો હોય એવો તો કઈ જવાબ આવે જ નહીં, કારણ કે અનન્ય ઉકેલમાં હંમેશા નોટ ઇક્વલ ટુ આવે. એટલે બે ઓપ્શન તો છે ને બેટા, આ તો બે 50-50 માં નીકળી ગયા. કોણ બનેગા કરોડપતિ? બરાબર છે? અનન્ય ઉકેલમાં નોટ ઇક્વલ ટુ આવે તો બે ઇક્વલ ટુ વાળા હોય તો એ તો ભૂલથી ટીક નો થાય. ભૂલથી ટીક કરવાનું તોય ન થાય, વાયલા બે જ કરવાના રહી. અને જો થોડું ઘણું આવડતું હોય તો વાત જ પૂરી થઈ ગઈ ને પછી તો